સહજ ન્યૂઝ। રાજુલા વીજપડી રોડની દયનીય હાલતથી વાહન ચાલકો પરેશાન, અકસ્માતનો ભય વધ્યો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડીથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રોડ પર જગ્યા પર ઊંડા ખાડાઓ પડેલા હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે તેમજ આગામી વરસાદી માહોલમાં આ ખાડાઓ વધુ જોખમી બની શકે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત ઊભો થયો છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના મોટા વાહનો, શાળાના વિદ્યાર્થીઓ, કામદારો અને મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રોડની ખરાબ હાલતના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાડાઓના કારણે વાહનો સ્લીપ થતા તેમજ વાહનોને નુકસાન થવાના બનાવો પણ સામે આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પર અગાઉ અનેક વખત મરામત અને નવીનીકરણ કામો કરવામાં આવ્યા હોવા છતાં કામની ગુણવત્તા સામે સતત સવાલો ઊભા થયા છે। લોકોના આક્ષેપ છે કે નવો રોડ બનાવ્યા બાદ થોડા જ સમયમાં ફરી રોડ બિસ્માર બની જાય છે, જેના કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે શંકા વ્યક્ત થઈ રહી છે। કામમાં ભ્રષ્ટાચાર થયાની ચર્ચાઓ પણ લોકોમાં જોર પકડી રહી છે। સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ અને મુસાફરો દ્વારા જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। માર્ગનું યોગ્ય રીતે મરામત અને ગુણવત્તાપૂર્વક નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।